વાહનોને ટક્કર મારી છે। ગોતા સિરામિક માર્કેટ પાસે અકસ્માતની ઘટના બની। સ્કૂલ વાન, રિક્ષા અને ટેમ્પોને બીઆરટીએસ ચાલકે ટક્કર મારી હતી। અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચી છે અને સ્કૂલ બાળકોને ઈજા નથી પહોંચી। એએમટીએસ બસનો ચાલક હતો અને 3 વાહનોને એએમટીએસ બસના ચાલકે અડફેટે લઈ લીધા છે। વારંવાર આવી ઘટનાઓ બને છે અને તેમ છતાં પણ અટકવાનું નામ નથી લેતી। ઘણા બધા લોકો આવી રીતે મોતને પણ ભેટે છે, ક્યારેક બીઆરટીએસની ટક્કરથી, ક્યારેક એએમટીએસની ટક્કરથી। સવાલો ઉઠતા રહે છે કે જે ડ્રાઈવર્સ હોય છે, ચાલક હોય છે, એ કેમ નિયમોનું પાલન નથી કરતા, કેમ આવી રીતે જાણે કે રફતારના રાક્ષસ બનીને રોડ પર દોડતા હોય તેવી ઘટનાઓ વારંવાર બની રહી છે। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। આમાં 2 લોકોને ઈજા પહોંચી છે કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। અને જિગ્નેશ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, વારંવાર આવી ઘટનાઓ બને છે કે જ્યારે બીઆરટીએસ, એએમટીએસ બસ લોકોને કચડતી જાય છે। વધુ એક ઘટના કૃષ્ણા, અમદાવાદમાં દોડતી લાલ બસને મોતની બસ કહેવી હોય તો કદાચ આ સીસીટીવીનો તે પુરાવો માની શકાય, કારણ કે આખો રસ્તા ઉપર વાહન વ્યવહાર છે તે ધીમે ચાલતો હતો। સ્કૂલ વાન છે તે રોડ ક્રોસ કરી અને બાળકોને ઘરે મૂકવા જતી હતી ને તે જ સમયે અચાનક જ જે લાલ બસ છે તે રફતારના કહેર સાથે આવે છે અને 3 વાહનોને સીધી રીતે ટક્કર મારે છે। અકસ્માત એટલો ગંભીર છે કે તે જોતા જ કદાચ કોઈના મોઢેથી એ શબ્દો નીકળી જાય કે આ અકસ્માતમાં કોઈનું મૃત્યુ નિપજ્યું હોઈ શકે છે, પરંતુ સદનસીબે માત્ર જે ટેમ્પામાં ચાલક 2 હતા અને એક રિક્ષામાં સવાર એક યુવક હતો તેને ઈજા પહોંચી છે। એટલે કે કુલ 2 લોકોને સામાન્ય અને ગંભીર ઈજા પહોંચી છે, જે અંગે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જ્યારે એ ડિવિઝન ટ્રાફિકની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેઓએ જ્યારે આખો અકસ્માત જોયો ત્યારે તેમને પણ પહેલા સામાન્ય અકસ્માત લાગ્યો હતો કે કદાચ બસની બ્રેક નહીં આવી હોય, કદાચ કોઈ વચ્ચે વાહન ઘૂસ્યું હશે અને તેના કારણે એક્સિડન્ટ થયો હશે। પરંતુ જ્યારે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ત્યારે આ ફૂટેજે એક વાત સ્પષ્ટ કરી કે બેદરકારી એએમટીએસ બસના ચાલકની હતી। તેણે 4 રસ્તા આવતા હોવા છતાં વાહનની સ્પીડ ધીમી નહોતી કરી અને યોગ્ય સમયે ગાડી ઊભી ન રહેતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે। સદનસીબે જે સ્કૂલ વાન હતી તેમાં જે બાળકો સવાર હતા તેમાંથી એક પણ બાળકને ઈજા નથી પહોંચી। તે વાલીઓ માટે અને જે સ્કૂલ બાળકો હતા તેમના માટે સારી વાત છે, પરંતુ એએમટીએસ બસ જે રાક્ષસની જેમ અમદાવાદના રસ્તાઓ ઉપર દોડતી હોય છે તેમના પર બ્રેક લગાવવી હવે એટલી જ જરૂરી બની છે, કારણ કે અયોગ્ય મેન્ટેનન્સ અને ઘણી વખત આપણે એ જોયું છે કે જે એએમટીએસ અને બીઆરટીએસ બસો હોય છે તેની લાસ્ટ મોમેન્ટ પર બ્રેક ન લાગતા હોવાથી પણ અકસ્માતો થયા છે। અને જ્યારે આવા મોટા વાહનોના અકસ્માત થતા હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નિપજવું એ સહજ હોય છે, પરંતુ આવા જે એએમટીએસના ચાલકો અથવા તો જે ભારે વાહનોના ચાલકો છે તેમના પર નિયંત્રણ લાગે, તેમની વાહનની ગતિ ઉપર નિયંત્રણ લાગે તે ખૂબ જ જરૂરી બન્યું છે। અને માટે આવા બનાવો અમદાવાદ શહેરમાં જો અટકાવવા હશે તો આવા મોટા વાહનોની સ્પીડ પર બ્રેક મારવી ખૂબ જ જરૂરી રહેશે। જી બિલકુલ, આભાર આપનો। એટલે નિયમોનું પાલન દરેક જગ્યાએ જાય ખૂબ જરૂરી છે।